નમસ્કાર મિત્રો, આજનો મારો વિષય છે માતૃભાષાનું મહત્વ। માતૃભાષા એ માત્ર એક ભાષા નથી, પરંતુ એ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને આપણી વિચારવાની રીત છે। બાળક જ્યારે પહેલીવાર માં બોલે છે ત્યારે એ શબ્દ કોઈ વિદેશી ભાષામાં નથી હોતો, એ પોતાની માતૃભાષામાં જ હોય છે। આજે આપણે મોડર્ન બનવાના ચક્કરમાં અંગ્રેજી બોલવાનું સ્ટેટસ માની લીધું છે અને પોતાની ભાષા બોલવામાં શરમ અનુભવીએ છીએ। પણ એક વાત યાદ રાખજો, જો વ્યક્તિ પોતાની ભાષાને માન આપતી નથી ને, એ દુનિયામાં ક્યાંય પૂરો આત્મવિશ્વાસ રાખી શકતી નથી। અને માતૃભાષા આપણને વિચારો વ્યક્ત કરવાની શક્તિ આપે છે। જ્યારે આપણે પોતાની ભાષા બોલીએ છીએ ત્યારે દિલની વાત દિલ સુધી પહોંચે છે। અને જો શિક્ષણની વાત કરીએ તો બાળક જે માતૃભાષામાં ભણે તો એ વધારે સારી રીતે સમજે અને વધુ સર્જનાત્મક બને અને આત્મવિશ્વાસની સાથે આગળ વધે છે। મિત્રો, માતૃભાષા એટલે માત્ર ભૂતકાળ નહીં પણ ભવિષ્ય પણ છે। આજે ટેકનોલોજી, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, પોડકાસ્ટ, રીલ્સ દરેક જગ્યા પર માતૃભાષાનો ઉપયોગ વધી રહ્યો છે। લોકો હવે પોતાની ભાષામાં કન્ટેન્ટ બનાવે છે અને લાખો લોકો સુધી પહોંચે છે। એક મહત્વપૂર્ણની વાત કહેવા માંગુ છું, અંગ્રેજી શીખવી ખોટું નથી, પણ માતૃભાષાને ભૂલી જવું એ પોતાની ઓળખ ભૂલવા સમાન છે। આપણે બંને ભાષાઓ શીખવી જોઈએ, પણ મૂળ તો પોતાની ભાષા જ હોવી જોઈએ। આજે એક નાનો સંકલ્પ લઈએ, ઘરમાં, મિત્રો સાથે, સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને નાના બાળકો સાથે માતૃભાષામાં જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ધન્યવાદ।